લેવા ને દોરી તો લીધી ને પતંગ લે કરે હું હે મુન્ના દોરી લીધી ને પતંગ લે કરે તો જય માતાજી મિત્રો હોતના વાગ્યા છે લગભગ 4:30 અને આપણે પતંગ લેવાની જાવ તો અમારા ભોણાના પતંગ લેવા હોય દોરીને તો ઉતરણ આવે તો લઈને રાખીએ પછી કેવું હોય કે મળશે નહીં ખરો જરી બધી તો લાગજે આ જો ચમકા તો હોય લે આ જો ચમકા તો ના જરી લગાવવાની તો જો પેલી ગાડી આવી ગઈ હે તો ગાડીમાં બેસી જવાનું જો મુન્ના સાહેબ આવી જાય તો મુન્નો હું આ દે આ બાજુ મુન્નો હું અને થઈ જો છોકરું તમે 4 જણા જઈએ હે તે ભાઈ જાય ઊભી રહ્યા દે ગાડી બેસી જા તારા બારું બેસી જા આડું કહી દો પગ ના આવે તો મુન્નો બોલ તો લોક તો ખોલો સાહેબ તો મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા હવે જવા જો તાર ગાડી સર્વિસ કરાય નહીં ના સાફ કરી તો મળીએ આપણે પાટણમાં તારે રહેવાના લે આશીષ પતંગ ભંડાર જવા દો ભગવાન પતંગ ભંડાર જે મળે જવા દો હળદર મળીએ તો મિત્રો પાટણમાં બેઠા અંદર બેહા દે લે કશું ના થાય તો મિત્રો આપણે પકડી ગયા એક અમારા ભાઈ બંને ખાસ મિત્રના ખોડિયાલ ઓટો મોટર્સ તો આપણે ભાવ તો ભાવ આપણે હેડો કેટલી વાર યાર તો જો હેડો કે જોજો મિત્રો ફોરમેન છે 1 નંબર પાહો બધી ગાડીઓ રિપેરિંગ કરે બધી અલગ અલગ કંપનીની ગાડીઓ ઊંઝા હાઈવે વસાપુરથી આગળ અને તમે જોઈ લો મારુતિ સુઝુકીને એક્ઝેક્ટ ઓમે જ છે ખોડિયાર ભાઈ ખોડિયાર મોટર્સ તો કોઈ ફોર્મ કાજ હોય તો આવજો તાર નંબર બોલજો ભાઈ 81 560 21 800 તો મિત્રો કોઈ બી તકલીફ હોય તો ફોન કરીએ કહો ભાઈ ના બરોબર અને તારું તકલીફ છે તારું તકલીફ એન્જિન કરાવે તારું તો મિત્રો આપણે હવે પેલા છોકરા લઈને આવ્યા યાર પતંગ લેવા જવાનું ભોણો કેમાં પતંગ લાવે ચલો વાર લાગશે તારે હા વાર લાગે પછી અમે જતા એમ હાલ જવું તો રાતના જવાનું ભોણા બધા બેઠા 2 જણા બેઠા 6 જણા જતા હો તમે તો આપણે જઈએ એટલે ભાઈ એને બાબડા કોમ ચાલુ કોમ પટાઈ દે કરે હા માં નક્કી ના કહેવાય કોઈ કોમમાં તાર તો હોજે મળીએ હેડ ના પતંગ દોરી કંપાલ મળતા ગઈ પકોડી ચવડે તો હા ભાઈ તો નહીં આવે પણ આપણે જઈએ આપણે પહોંચી જાય જનતા આગળ તો જોઈ લ્યો કમ્પ્લેટ આટલે પહોંચ્યા હા જનતા અને આ બાજુ ટ્રાફિક બહુ છે બજારમાં બૂમ પડે તો જવાનું છે જુનાગઢમાં જાવ જુનાગઢમાં ટ્રાફિક છે યાર જુનાગઢમાં સારું રહેશે તું તો લાવી પતંગ આપણે તો બધે લાવીએ છીએ જુનાગઢમાં સસ્તા મળશે તો જોઈએ સસ્તા મળે નહીં મળતા પણ જઈએ અને આપણે વધારે લાવવાનું નહીં તો કોઈ ચિંતા કરવાની વાત આવતી નહીં પતંગ માટે ફોન આવી ગયો હા હેલો હું બજારમાં હું નખી દો યાર હાલ હા નખી દો दूसरा फोन पतंग वाले का આવી ગયા અને આ બાજુ બધી લારીઓ ખૂબ ભરાય છે તમે જો આ બધું જો જુનાગઢમાં તો બધી લારીઓ જો દુકાનો ખાસી બધી તો યાર ટ્રાફિક બહુ હતી
आ बाजू कौन ये से दूरी को आपको परवा नहीं, तुमको बोल रहा नहीं नहीं लेनी। आप इधर से तैयार लेवने की है। गाड़ी गाड़ी जो उभी करશું गाड़ी जो उभी करશું गाड़ी तो हम अल्ले मारे ले पकड़ो वाले के यहाँ, यार पतंग तो दोरी तो पकड़ो वाले के यहाँ ये वो बड़ा वाला पतंग लेते हैं हम। અમાર મારા તો હું ઈચ્છા ઓછી છે પણ કોકના ચકાઈ મારશું દર વખતે એવું જ કરીએ કોકના ચકાઈ મારવાના ના કે છેલ્લી રાતે આવવાનું ફેરથી આ તો ખાલી ભોણિયાને લઈ આલીએ ગાડીએ બદલાઈ લે अभी तो ये भोनिया को लेते हैं और गाड़ी हम यहाँ पार्क कर ही देते हैं। જવા દે અંદર પેલી नहीं, બાજુ नहीं। વો ના રખાય ना ना कहीं रास्ता पड़ी वही तो कैसे नहीं होता नहीं। મિત્રો આપણે ગાડી ઊભી કરીને આવી ગયા મુન્નસ ને બધા આ બાજુ કેમ કે આ બાજુ પતંગની દોરી મળે તો આપણે આ બાજુ જઈએ લાઈનમાં અને ભાવ ભાવ પૂછીએ ખૂબ આવે તો પૂછીએ કઈ લે પતંગ કઈ લેવી ઉના ભાવ પૂછી લેજે ઓય ભાવ તો પૂછ દોરીનો भाव को 2000 શું ભાવ આવે નાના છોકરા માટે જ જોવાય યાર તો પછી 1000 વાર લઈ હા આમાં એ શું ભાવ આ તમારે છે 300 રૂપિયા 1000 वाला 1000 વાળના 300 રૂપિયા ભાવ હરખો કરી આલો બે લેવાની તો પછી બીજી આવશે बीच भी यार बता रहा था कहीं જો એ વાત છોકરાને વાઘાની ટાઈપ લેવાની આ સારી આવે સારું ભાવ 10 રૂપિયા 1000 હા એટલે 800 પતંગ ક્યાં બાર તો મિત્રો આ બે ફિરકી લીધી આપણે આ ચાલશે ને ભાઈ કમ્પ્લેટ રાજી ખુશ તો હવે પતંગ લેવાના છે ને હા તો હવે પતંગ લઈ લઈએ પતંગ લઈને પછી આપણે આવજો થોડા મજબૂત તો મિત્રો પતંગ લેવાના છે તો ભણો એમ કે મેણિયા લઈ લ્યા તો આપણે મેણિયા લઈએ તો લાવો ને ભાઈ લો આવતો રે તું આગળ ઓ સાહેબ બતાવી દો ને આવા લેવાય ને લે તારે આ પડ્યા ને યાર मोटी साइज में જોઈએ तो मोटा बता ના ના નાના જોવે નાના છોકરાને તો નાના જ જોવે આવે ને ટોલા આ ચાલે ગોળીનો ભાવ एक कोड़ी ने 150 સમજીને કોઈ લે આવી છે સમજીને કોઈ 10 हां आप्यो आ 120 તમારે લેવાને હું તમને કહું તો મિત્રો આપણે હવે લઈ લઈએ પતંગ પહેલાં મિત્રો આપણે લઈ લીધા પતંગ તો જોઈ લો ભાઈ ના લીધા લે ભાઈ નાના પતંગ ઓય તાર લઈ લીધા આ લઈ લીધા તો મિત્રો હજી તો ખાલી આપણા છોકરાના લીધા છે પણ 14 હાલ શું ભાવ 120 ભાવમાં પડે કોડી બહુ ભાવ હા પણ આપણે હજી લેવા નહીં આપણા માટે લીધા જ નહીં આ તો છોકરા માટે હા છોકરા માટે પણ તારે લેવું નહીં બેટા હવે રાજી થઈ ગયો કોઈ બીજું લેવાનું હા શું લેવાનું કહો લો હા નોની પતંગ હશે હા કશું વાંધો નહીં લઈ જાય લેડો નાની પતંગ સારું માંસ ને બીજું કોઈ પીપુડું હારોડો એ પેક કર થઈ ગયું હારોડો તો મિત્રો આપણે પૈસા પેમેન્ટ કરી દઈએ અને પછી માંસ ને બધું લેવાનું લઈ લે પકડ આપણે લઈ લીધું હોય જોઈ લો બે ફિરકી લીધી ભોણા માટે અને પતંગ લીધા છે તો અમે હાલ તો ગાડી મેળ દઈએ એનું કારણ કેમ કે શું કહેવું મુન્ના કેમ કે ભાવ બહુ હોય પણ માથા વાગે નાખો રે હાથમાં પતંગ ને દોરી પાડતા હતા ને એટલે વધારે ભાવ થઈ જતો હતો હજી જાણા પતંગ લેવા બાકી આપણે સામે જઈએ જો જોરદાર જઈએ જો કલર કલર આકા અલગ એ લે તો આપણે ખોટા આવ્યા પહેલાં કરી ના જવા તાર पूरा गीत खुशी एकता और गुजराती संस्कृति के गर्व को दर्शाता है पूरा गुजरात मिलकर उत्तरायण का त्योहार मना रहा ભાવમાં થોડો મેળ નતો આવતો
અને જે છોકરાને વસ્તુ જોતું મળતું નથી એટલે આપણે આગળ જઈએ. તો મિત્રો નેના પતંગ ગોતતા હતા, મળી ગયા, લઈ લીધા. બતાવી પહેલા તો પેલા 160 કીધા વખત આપણે 250 રૂપિયા હાલ્યા. લોભમાં લૂંટણા લાલો રૂપિયા લૂંટોનો એટલે વખત હારા નકાબ હતો. તો ટોલા બીજું વધુ તારે હવે ખાલી હું બાકી રહ્યું? પીપુડું માંસ. કશું વધો નહીં, માંસ ને પીપુડું હવે તને લઈ આલ છું શાંતિથી. શું કહો મુન્ના? તો મિત્રો હવે આપણે જઈશું ઘરે. ઘરે જવાનું છે અને મુન્ના બેકરી ઊભી રાખજે, પાવ લેવાના ચોકડી પર આપણે પોતાને બતાવું કેમ કે આજ પાવભાજીનો પ્રોગ્રામ તા ખાવી પાવભાજી પૂરા ઘરે બનાવવાનું. હા ઘરે બનાવી કે છે તો ઘરે જ બનાવે, ઘરે આવતો રહેજે ઉપર આપણે કોઈ હશે નહીં. શું કીધું? તો મિત્રો પાવ લેવાના. હવે પાવ લઈને પછી આપણે ઘર ભેડા થઈ જઈએ. કોના? મારા ને ટોલિયાને લેવાનું. અરે ઊભી રાખજે, આપણે દબાવીએ તો માર્ક્સ આપણે પૂછીએ ભાવ કયું લેવું લે ટોલિયા? શું માર્ક્સનો ભાવ? 60 રૂપિયા. 60 રૂપિયા કોઈ બી લો. કયું લેવું લે? હા વાઘનું લે કે વાદરું છે પણ યાર? વાઘ હાલો વાઘ. આ કેસરી રહ્યો. હા એરી લેવું ટોલિયા? બાલ હારા એરી હાલ દો. પેલા ઉપર પડ્યા છે લ્યા. આ લેવું બટાવ કેટલા? શું લેવું કે લઈ લે ભેગા ભેગો 60 ચલાય 50 રૂપિયા હાલ દઈએ. લેવું કે પીડું લેવું? પીડું કાણ કાળું ઉપર કાળું હાલ દો ભાઈ, મૂછો વાળું. પેરી માં તો લેટ તું પેરી મારે પહેરી દીધું લે. વાઘ બોલ એવું બોલે, વાઘ એવું બોલે. આવું લીધું બુડા. ગમા તન લે ભાઈ લો ગમા તો લે આવ્યું. ચી લવકો એટલે તું શું પહેર્યો એમ કરજે. આ તો હાલ બાલ વગરનું હોય. મસ્ત લાગે પણ એવું ચાલે ને પોહાય એવું મસાજ થઈ જાય. ટોલા તારે એવું નહીં લેવું ને? તાર ટોલે તો મસ્ત લાગે, મજબૂત લાગે ને મજબૂત તને મજબૂત. ગમો હે? લે કાળો વા ટોલા તને હવે મળીએ આગળ. લઈ લીધું અને અમે હવે હેડ્યા ઘરે. શું કહું મુન્ના? हाँ अभी हम घर जा रहे हैं क्योंकि बहुत हम कंटाल गए हैं हम कंटाल गए कितना ट्रैफिक यार યસ. તો મિત્રો બધાના એડવાન્સમાં હેપી ઉત્તરાયણ. એમ્બ્યુલન્સ છે ચડે આબાદ રાખ, ગાડી આબાદ રાખ કે દવા દે. હાય એમ્બ્યુલન્સને પહેલા સાઈડ હાલવાની. हाँ हम रात के काशी हैं તો રાતના આપણે પાછા આવવાના ખાઈ પીને भगवान पतंग भंडार बरेली ભરેલી. તો પકોડી ખાવી હતી પણ હવે ઘરે જે પાવભાજી ખાવા દે. अभी क्या है अभी हम पकौड़ी खाएंगे तो हमारी भूख मर जाएगी હા एक એટલે बार- આમ પકોડી ખાएंगे एक बार नहीं, भूख मर गई तो फिर पाव भाजी पड़े रहेगी घर की तो मजा नहीं आएगा. नुकसान हमको परवड़ता नहीं है भाई.